આ દાંડિયા સર તો 1 નંબર કરવા ગયા હતા, પછી આટલી વાર કેમ? હાર્દિક દાંડિયા સર બ્રો કેમ છે? બસ એકદમ મજામાં. પણ તમે તો રાઈટી હતા ને? હા પણ રાઈટ હેન્ડ છે ને હમણાં ગંદો છે, તારા વોશ બેસિનમાં પાણી નથી આવતું. એટલે તમે હાથ ધોયા કે નહીં? અરે ડોન્ટ વરી બ્રો, હું હંમેશા મારી સાથે રાખું છું, બટ સેડલી આ પતી ગયું છે. અરે સર આવી રીતે તમે કન્ફ્યુઝ ના કરો. તમે હાથ ધોયા કે નહીં? અરે બ્રો ઓબ્વિયસલી જેટ સ્પ્રે થી તો કોગળા થોડી કરી રહ્યો હતો. સેનિટાઈઝર અહીંયા પોડકાસ્ટ થવાનું છે? હા સર, અહીંયા જ થવાનું છે પોડકાસ્ટ. અને ટેન્શન ના લેશો, આ એકદમ ક્લીન છે. 99.9 નહીં પણ 100% જમ્પ ફ્રી. ટાઈમ વધારે સાફ છે અને મને આ લેવેન્ડરની બદબુ બરદાશ્ત નથી થતી યાર. આઈ હેવ ODD. આ શું કોઈ નવું વેરિયન્ટ છે કોવિડ? નો બ્રો, OCD નું ઓપોઝિટ છે, ઓબ્સેસિવ ધૂલ ડિસઓર્ડર. મને ધૂલ, મિટ્ટી, ગંદકી પસંદ છે. પણ સર તમે તો સ્વચ્છ ભારત અભિયાનના અરે બ્રો, હું મિટ્ટીથી જોડાયેલો ઇન્સાન છું. જિંદગી છે ને ગ્રાઉન્ડ ઉપર વીતી છે. જ્યાર સુધી મને મિટ્ટીની ખુશ્બુ ના આવે ને તો મને લાગે છે કે ડ્રેસિંગ રૂમમાં કેદ છું. Do it! Spread it all over! Yeah! Yeah! અરે ગંદુ છે, ના કરે આવો. અરે ગંધાતું છે, ફેંકી દો. Come on, bro! તો સાહેબ હવે શરૂ કરીએ. Yeah. થઈ ગયું. વેલકમ ટુ TFT પ્રેઝન્ટ્સ ધ ગુજ્જુ પોડકાસ્ટ. આજે મારી જોડે એક એવા ઓલરાઉન્ડર છે ઇન્ડિયન ક્રિકેટ ટીમના, જે છોકરીઓ માટે તો હાર્ટ થ્રોપ છે પણ પોતાના મા બાપ માટે હાર્ટ એટેક. વેલકમ મિસ્ટર હાર્દિક દાંડિયા સર. વેલકમ દાંડિયા સર. તો પછી સૌથી પહેલો ક્વેશ્ચન જે પબ્લિકે તમારા માટે સૌથી વધારે પૂછ્યો છે ઇન્ટરનેટ. Yes. I know. How much does Hardik Dandiya earn every year? નો નો I know. How many cars I own? નો Oh, I got it, bro. How many girlfriends? ના સર. હાઉ મચ એલિમની ડીડ યુ પે ટુ નતાશા એક્સ ભાભી? Don't you dare use that word. સોરી સર, કયો વર્ડ? એલિમની? Nah. તો પછી પે. Nah. નતાશ. Don't say it. એક નંબરની કમીની વાત છે. બીપ. સર તમે શાંત થઈ જાઓ, સ્પોટ દાદા જલ્દી કોફી લાવો. Don't you dare use that word also. હવે કયો વર્ડ સાહેબ? સ્પોટ દાદા Nah. જલ્દી Nah. કોફી. નફરત છે કોફીથી મને. એક હોસ્ટે મને કોફી શો ઉપર બોલાવ્યો અને હું ટીમની બહાર. આણે મને કોફી ડેટ ઉપર બોલાવ્યો અને 4 વર્ષ પછી હું મારા ઘરથી જ બહાર. મારો બસ ચાલે ને તો આ દેશમાંથી તે પૂરી દુનિયામાંથી કોફીને બેન કરાવી દો. કોઈ મને પૂછે ને કે કોફી પીવા જઈએ તો એના ઉપર FIR લગાવી દો. કોફી શોપ્સ પર તાળા લગાવી દો અને કોફી પીને તો અરે અહીં જાતું અહીં હે. ફીલિંગ બેટર સર? અહીંયા ફીલિંગ બેટર. તો સર મતલબ પેલા ડેશ શો થી યાદ આવ્યું હા. કે આજે તમારી પ્લેબોય વાળી ઇમેજ છે, આને સુધારવા આપણે શું કરીશું? એને નહીં સુધાર્યું, જે છે બેસ્ટ છે. સર તમે યુથના રોલ મોડલ છો, લોકો ફોલો કરે છે તમને, કંઈ ખબર પડે? એક મિનિટ, તું આ તારા શોની પહેલા ડિસ્ક્લેમર આપે છે? હા, ડિસ્ક્લેમર તો આપી જ દેવાનું. અને પછી તને જે ખેલ સપ્પાગીરી કરવી હોય છે તું કરે છે ને? તને કોઈ કહી શકે છે? ટેકનિકલી નો. અરે તો મને શું કરવા કે છે? મારું તો નામમાં ડિસ્ક્લેમર છે. કેમ એટલે કંઈ સમજ ના પડી. તમારું નામ
આ તો સરસ રમું છું. હાફ. ફર્સ્ટ વર્ડ. હા, ઇંગ્લિશ. મુક્કો માર્યો તમને, દાંત તૂટી ગયો તમને. યે વિકેટ મળી ગઈ. હા, અચ્છા, હાર્ડ. બીજો વર્ડ ઇંગ્લિશ. કાજુ કતરી. અરે સમજી ગયો સાહેબ, સમજી ગયો. હાર્ડ ડિસ્ક. समझ में ना हार्ड डिस्क की बात कर रहे हैं सर. कहीं समझवा जो तो सर. એક મિનિટ હા. મારા સ્ટુડન્ટ નો વોઇસ નોટ આવ્યો છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. Hey baby, tonight at my home, and don't forget to bring that strawberry flavor. સ્ટુડન્ટ છે. બ્રો આજે એના ઘરે નેટ પ્રેક્ટિસ પર જવાનું છે. સ્ટ્રોબેરી લઈને. બ્રો સ્ટ્રોબેરી ફક્ત કોન્ડમમાં જ થોડી આવે છે, આઈસ્ક્રીમ પણ હોઈ શકે ને. એનીવે આઈ લાઈક વેનીલા. આઈસ્ક્રીમ ને કોન્ડમ યાર. સર નેટ પ્રેક્ટિસ થી યાદ આવ્યું હા. કે રિસેન્ટલી આપણી ટીમ ઇન્ડિયા આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી અને તમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફર્સ્ટ જે 6 હિટર્સ હોય એમાં તમે હતા. તો શું કહેવું છે તમારું આ અચીવમેન્ટ વિશે? જો આ બધું છે ને દર્શકોનો પ્રેમ છે. જ્યારે હું ગ્રાઉન્ડ ઉપર જાઉં છું ને આ તરફથી અવાજ આવે છે કે હાર્દિક છક્કા, હાર્દિક છક્કા, અને આ તરફથી અવાજ આવે છે હાર્દિક છક્કા, હાર્દિક છક્કા. દિલ ગાર્ડન થઈ જાય છે બ્રો, દિલ ગાર્ડન. અને આ વખતે આઈસીએલ માં તારો બ્રો એટલા છક્કા મારવાનો છે કે લોકો કહેશે છક્કેબાજ હાર્દિક, હાર્દિક છક્કેબાજ, છક્કેબાજ હાર્દિક છક્કા. બ્રો આમ કેમ તાળીઓ પાડે છે? ઈ મારા હાથમાં છે ને મોચ આવી જાય છે. ડોક્ટરને બતાવો ને બ્રો. હા, એટલે બતાવી દઈશું ડોક્ટરને. સર આઈસીએલ થી યાદ આવ્યું હા. કે બોમ્બેની ટીમે રોહિતભાઈને કાઢીને તમને કેપ્ટન રાખ્યા તો બહુ ટ્રોલિંગ થઈ તમારી. કેવું ફીલ થાય આમ? હેપી. હા અરે બ્રો એ જ ટ્રોલિંગ ના લીધે તારો ભાઈ દુનિયાની મોસ્ટ સર્ચ સેલિબ્રિટીમાં સેકન્ડ પોઝિશન પર આવી ગયો છે. સુરતનો ગુજરાતી છોકરો જેની સુરત આખી દુનિયામાં જોવાઈ રહી છે. બરોબર. પણ સાહેબ તમે સેકન્ડ પોઝિશન પર તો ફર્સ્ટ પર કોણ? એ જ મોટા દિલવાળી ઇન્ટરનેટ ક્વીન, ગ્લોબલ આઇકન ટેલર સ્વિફ્ટ. એને ના તો પછી દુઆ લિપા. જાને હવે જીયા ખલીફા. મોટા દિલવાળી. અરે જો ને યાર, એણે અર્લી રિટાયરમેન્ટ લઈ લીધું તો લોકો મને પણ કહે છે કે તમે પણ રિટાયર થઈ જાઓ. 31 ની ઉંમરે થોડી થવાય રિટાયર. અરે હજી તો હું શરૂ થયો છું યાર, મને સંજુનો રેકોર્ડ તોડવો છે. સંજુ સેમસન. ના, સંજય દત્ત. બ્રો દુનિયામાં બે જ લોકો છે જેને ક્વાડ્રુપલ સેન્ચુરી મારી છે. लारा क्रिकेटમાં અને સંજુ બાબાએ ગર્લફ્રેન્ડ્સમાં. उन दोनों का रेकॉर्ड तोड़ेगा तेरा ये हार्दिक. समझा क्या मामू? આ તમારા સ્ટુડન્ટનો મેસેજ છે? अरे ना ना, तो गर्लफ्रेंड છે. एक सेकंड. हाँ कल रात का पेमेंट बाकी है मिस्टर डांडिया. બહુ લેનદેન વાળો પ્યાર લાગે છે. હિસાબની બહુ પાકી છે. શી ઇઝ સો ક્યુટ, આઈ લવ હર. પણ સાહેબ એક વાત ખાલી સમજમાં ના આવી કે આ ગર્લફ્રેન્ડોને આટલો પ્યાર અને પોતાના ટીમમેટ સાથે ઝઘડા આવું કેવું? કોની વાત કરી રહ્યા છો? એટલે આપણે સમીભાઈ જોડે કંઈક થયું હતું ને? અરે હા, સાચી વાત. એ મારી ભૂલ હતી. આઈ એક્સેપ્ટ માય મિસ્ટેક. ધેટ્સ સરપ્રાઇઝિંગલી હમ્બલ ઓફ યુ સર. સાચે યાર, સમીરભાઈ મને સમજાવી રહ્યા હતા કે વાઇફ્સ બહુ કમીની હોય છે, તમારા પૈસા અને ખૂન બંને ચૂસી લે છે, પણ હું ન માન્યો. અને આ યુજી ચહલ ભાઈ જોડે તમારી કંઈક બબાલ થઈ હતી. એમાં એની ભૂલ છે. હું અને સમીરભાઈ બંનેને સમજાવી રહ્યા હતા કે વાઇફ બહુ કમીની હોય છે, પણ એ ન માન્યો. ને હવે સાહેબ મને શું લાગે છે ખબર છે? ઇન્ડિયન ક્રિકેટ ટીમને છે ને કોચની નહીં, એક મેરેજ કાઉન્સેલરની જરૂર છે. ના ગમે તો વોટ એન આઈડિયા બ્રો. હું હમણાં જ બોસને ફોન કરીને કહીશ કે અમને એક ફીમેલ મેરેજ કાઉન્સિલર જોઈએ છે. એક મિનિટ, ફિમેલ જ કેમ? કારણ કે લગન બચાવવાનો પૂરો પ્રયત્ન કરશે.
એ આપણને ડિવોર્સ પણ નહીં આપે ને આપણને એને ભરણ પોષણ પણ નહીં આપે, પ્રોબ્લેમ સોલ્વ. આ બસ દેખાવા મોડલ જેવી હોવી જોઈએ. સર તમે તો છે ને મારા પોઈન્ટને નોન સ્ટ્રાઇકર એન્ડ પર જ રન આઉટ કરાવી દીધો. કંઈ નહીં હવે. નેક્સ્ટ ક્વેશ્ચન. સર તમે જ્યારે ફિલ્ડ પર બેટિંગ કરવા ઉતરો ત્યારે એવી કઈ 3 એસેન્શિયલ વસ્તુઓ છે જેને તમે કદી ભૂલો જ નહીં? એક વાત કહું તને, પહેલો કામનો સવાલ તે કર્યો તો સૌથી પહેલા હેલ્મેટ, અને પછી પસીનો પોંછવા માટે ટોવેલ, અચ્છા, અને સૌથી ઇમ્પોર્ટન્ટ પીચ ઉપર લાંબા સમય ટકી રહેવા માટે વાયગ્રા. બધું શું બોલો છો સાહેબ? વાયગ્રા? સાચે સર હું 22 યાર્ડ વાળી પીચની વાત કરતો હતો, તમે કોઈ બીજી પીચ સમજી રહ્યા છો. હું પણ એની જ વાત કરું છું બ્રો. બેડ ઉપર તારા ભાઈને વાયગ્રાની જરૂર ના પડે. આઈ એમ બ્લેક બ્રો. ક્રિકેટ માટે સ્ટેમિના વાળી કિક જોઈએ. આ ટેટુ જે છે તમારા, આ બી તો કિક માટે જ છે ને? બ્રો, શો સમ રિસ્પેક્ટ. આ મારા એન્સેસ્ટરને ટ્રિબ્યુટ છે. એટલે કોઈ ગુજરાતી ટ્રાઇબમાં આવું કલ્ચર હશે. ગુજરાતી ટ્રાઇબ? હા, અરે મારા બ્લેક એન્સેસ્ટર્સને ટ્રિબ્યુટ છે. સુરતના છો તમે. બ્લેક એન્સેસ્ટર્સ ક્યાંથી આવી ગયા તમારા? હું તને એક્સપ્લેન કરું છું કે હું બ્લેક કઈ રીતે છું. કરો ચલો. તે કોઈ દિવસ વિચાર્યું છે કે મને રેપ કેમ પસંદ છે? કેમ? અને બીજી વસ્તુ, મારા બેટની લેન્થ તમારા બધાના બેટના લેન્થ કરતા લાંબી કઈ રીતે છે? એમ તો સાહેબ મને વોડકા પસંદ છે, તો મારા એન્સેસ્ટર રશિયાના થઈ ગયા એમ? Don't you dare use that word also. એ હવે કયો વર્ડ સર? પણ શું વોડકા ના એન્સેસ્ટર્સ ના. રશિયા? હા, એવા માટે સાસરું હતું, હવે ટ્રોમા બની ગયું છે. બ્રો, હું તો એક ફ્લાઇટ પણ નથી લેતો જે રશિયાની ઉપરથી પસાર થાય છે. વોડકા તો દૂરની વાત, કોઈ રશિયન મને ફ્રીમાં પણ આપે છે કે જા ચલ જા, હું નથી લેતો. સાહેબ હું તમારું દુઃખ સમજી શકું છું. આ નતાશા ભાભીને છે આવું ભાભી નહીં કે બ્રો, એક નંબરની સડુ ઓરત છે. જ્યારે જોઈએ ત્યારે ચિલ્લમ છે. હા દેખ ये चड्डी किसकी है, who is this जैस्मिन? મારા મગજની નસો તાણી નાખી. હવે કોઈ પણ સમજદાર પતિ પોતાની પત્નીને ગર્લફ્રેન્ડ વિશે કહેશે, હું તો એમ જ કહીશ ને, જેસ્મિન ઇઝ અ ફ્રેન્ડ. તો આ વાતના લીધે તમારો ડિવોર્સ થયો, રાઈટ? ના, મારા છોકરાના લીધે. છોકરું સાહેબ નાનું બાળક 5 વર્ષનું, એ કેમનો ડિવોર્સ કરાવે? બ્રો, એની રોજ સ્કૂલમાંથી કમ્પ્લેન્ટ આવતી કે ગર્લ્સ ટેબલની આસપાસ ભટક્યા કરે છે, અને આ સાંભળીને નતાશા ભડકી જતી. તો એમણે છોકરાને માર્યો કે એવું કંઈક? ના, મને મારી. કેમ? અરે હું એને કહેતો કે જ્યારે પણ તું ઘરે આવે ત્યારે તારા પપ્પાને પ્રાઉડ ફીલ કરાવજે, જે હું મારા પપ્પાને પ્રાઉડ ફીલ કરાવતો. મારે તો બસ એ ગોલ્ડન વર્ડ સાંભળવા છે. આઈ લવ યુ પપ્પા નહીં, આજ મેં કરકે આવ્યો. સાહેબ 5 વર્ષના છોકરાને તમે આવું બધું કરકે ને વર્કે આવું શીખવાડે? આજ સેમ નતાશા પણ મને કહેતી. હું એને સમજાવીને થાકી ગયો કે બેબી, હું સ્કૂલમાં ટોપ કરવાની વાત કરું છું, પણ સાંભળતી જ નથી. તો પછી આ મિસઅન્ડરસ્ટેન્ડિંગના લીધે તમારો ડિવોર્સ થયા એમ ને? ના યાર, એને મને છે ને જેસ્મિન સાથે હોટલમાં રંગે હાથ પકડી લીધો યાર. હા, હું એને સમજાવતો હતો કે એ મારી ફેન છે, ઓટોગ્રાફ લેવા માટે આવી હતી, પણ માની જ નહીં. મને કહે છે કોન્ડમ અહીંયા શું કરી રહ્યું છે, એની બ્રા તારા બેડ ઉપર શું કરી રહી છે. હું કે બેબી રિલેક્સ, એ ફેન છે અને કોન્ડમ ઉપર ઓટોગ્રાફ લેવા માટે આવી છે, અને આ બ્રા 33C બ્રો, એ મને ગિફ્ટ આપવા માટે આવી છે, પણ સમજી જ નહીં. હવે હું શું કરું? જૂના માણસો સાચું કહેતા હતા, આ લેડીઝોને કોઈ સમજી જ ના શકે. ના ના, ગર્લફ્રેન્ડ સમજી જાય છે, વાઇફ નથી સમજતી. એક નંબરની MCDC હોય છે. સાહેબ આ BC થી યાદ આવ્યું, હા આ BCCI એક નવો રૂલ કાઢ્યો છે. હા જે પ્લેયર્સ ટૂર પર જાય હા તો એમની સાથે વાઈફ ને એમના છોકરાઓ જાય ને, એ ખાલી 2 વીક સુધી રહી શકે એમના જોડે. એટલે આ વાતથી છે ને તમારી ટીમના પ્લેયરો બધા નારાજ થઈ ગયા છે. તો તમારું શું રિએક્શન છે? BCCI બરાબર જ કર્યું. જ્યાં સુધી વાઈફ સાથે હોય છે ને, સુખ શાંતિ જતી રહે છે. તો વાઈફને થોડું દૂર રાખે, જેનાથી પ્લેયર્સ વધારે ફોકસ કરી શકે ગેમ પર, ના ગર્લફ્રેન્ડ્સ પર. યાર મને છુપાઈને મળવું પડતું, મેં BCCI ને વાત કરી હતી. સર હવે આપણે છેલ્લા ક્વેશ્ચન પર જઈએ. હા પ્લીઝ. તમારા લાઈફનો ગોલ શું છે? આપણા દેશને 3 ફોર્મેટમાં રેપ્રેઝેન્ટ કરવો, અને હું દેશનો ચોથો એવો કેપ્ટન બનવું જેનાથી દેશને ગૌરવ હાસિલ થાય.
તો પછી આના માટે તમારી તૈયારી બી જોરો શોરોથી ચાલતી જોરો હશે. શોરોથી છે ને હું સવાર સાંજ મહેનત કરું છું, આહા. પ્રેક્ટિસ કરી રહ્યો છું વાહ, ચેસની. ચેસની. ઓબ્વિયસલી બ્રો, કેપ્ટન બનવા માટે સ્ટ્રેટેજી બનાવવી પડે છે, શાતિરોની જેમ ચાલ ચલવી પડે છે. હા સર, ખાલી ક્રિકેટ સારું રમવાથી થઈ જાય. અરે બ્રો, એવું હોત તો અમારા બોસ ક્રિકેટના બોસ કોઈ દિવસ ન બની શકત. એમને તો ક્રિકેટનો સી પણ નથી આવડતો. તમારા કયા બોસ? આપણા દેશના મોટા ભાઈના નાના ભાઈની પેલી ભૂલ. મોટા ભાઈના નાના. એક્સક્યુઝ મી. Hardik, I haven't still got the money. સર, આવી કેટલી લેનદેન વાળી ગર્લફ્રેન્ડો છે તમારી? ગર્લફ્રેન્ડ નથી, હા. ઓલી છે, એક્સ વાઇફ. એલિમનીની ઇન્સ્ટોલમેન્ટ પહોંચાડવાની વાત કરે છે. અરે જ્યારે જોઈએ ત્યારે પૈસા પૈસા પૈસા. આ બાઈનો બસ ચાલે ને તો પૈસાનો ફંદો બનાવીને મને લટકાવી દે. સાહેબ, મારી આરામથી, વાત અરે, કરે. મારી તો બાળ હતી. લો તમે. અરે જી ક્લીન. તો સર, હવે આપણે પોડકાસ્ટની ફાઇનલ ઓવર તરફ આગળ વધીએ. I love final overs. લેટ્સ જસ્ટ પ્લે અ ગેમ Yes. કોલ્ડ રંગીન મુહાવરે. રંગીન, I like it. હું તમને એક મુહાવરો કહીશ હા, અને તમને એના ઉપરથી કોઈ ઇન્સિડન્ટ યાદ આવે તો કહેવાનું. right, right, right. રેડી? અરે તારો ભાઈ છે ને ટોસની પહેલા બેટિંગ ગેર પહેરીને રેડી હોય છે. પૂછ. હાર્દિકભાઈ પછી લંગૂર કે મુંહ મેં અંગૂર? વેરી ઇઝી. ગિલ being captain of Gujarat Lions. સર, શું વાત કરો છો? કેટલો પ્રોમિસિંગ પ્લેયર છે એ તો. અને હાલ ટ્રાવિસ હેડનો શું કેચ લીધો તો સેમીઝમાં? કેચ તો એસ્ટન અને બેન્ટલી પણ પકડે છે. આ બે કોણ છે? તમારા બીજા બે છોકરાઓ છે? હવે એ કોની જોડે? અરે ગિલ સપ્પા, મારા પેટ્સ છે એસ્ટન અને બેન્ટલી. એ સારું કેચ પકડે છે તો એમને કેપ્ટન બનાવી દઈએ. સર, હવે બીજો મુહાવરો. અરે બ્રો સ્ટોપ, લેટ્સ ચેન્જ ધ ફોર્મેટ. હવે હું તને સવાલ પૂછીશ અને તું મને જવાબ આપીશ. મારા પોડકાસ્ટમાં હું જ જવાબ આપીશ. યુ આર લકી. હું તને મોકો આપી રહ્યો છું, નહીં તો નોન સ્ટ્રાઇકર બેટ્સમેન મને પ્લીડ કરે છે કે સેન્ચુરી પૂરી કરવા દે, હું એને મોકો નથી આપતો. તો મારો પહેલો સવાલ, ઇંગ્લિશના બે લેટર્સ મને બહુ ગમે છે, બીબી. વોટ ઇઝ ધેટ? બેબ્સ એન્ડ બૂઝ. રોંગ. બેટ એન્ડ બોલ. આ તમે કયા બેટ એન્ડ બોલની વાત કરો છો? તું કયા બેટ એન્ડ બોલ સમજી રહ્યો છે? આપ સમજ રહે ના? આપ સમજ રહે? નેક્સ્ટ ક્વેશ્ચન. માય હેપીએસ્ટ ડે. વેરી ઇઝી. જ્યારે તમારું સિલેક્શન ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં થયું હતું. ના, જ્યારે મારું અકાઉન્ટ ખુલ્યું હતું. એ તો બંને એક જ દિવસે થયું હશે ને? જ્યારે એકાઉન્ટ ખુલ્યું હશે ત્યારે સિલેક્શન થયું હશે. બ્રો જ્યારે મેં મારા પપ્પાને કહ્યું હતું આજ મેં કરકે આયા હું. સાહેબ, આ તમે કયા અકાઉન્ટની વાત કરો છો? તું કયો અકાઉન્ટ સમજી રહ્યો છે? આ સમજ રહે? સર, મારું થઈ ગયું. હવે હું તમારા બાઉન્સર નહીં ઝીલી શકું હોય તો તમે જે ભી યુથને મેસેજ આપવો હોય, યંગસ્ટર્સને, એ પ્લીઝ આપી દો. શ્યોર. મારા વાલા ડાંડિયન્સ, મેરેજ કોઈ દિવસ નહીં કરતા. ડઝન ભર ગર્લફ્રેન્ડ્સ બનાવો પણ વાઇફ ઘરે ન લાવો. हार्डी, जब से तुम्हें देखा है कोई दूसरा दिखाई ही नहीं देता, कोई दूसरा चाहिए भी नहीं. बेबी, लेट्स गेट मैरिड. Yes, I do. कबूल है, कबूल है, कबूल है. सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण में त्र्यंबके गौरी. જબરી વેટ છે. सर ट्रक भरानी माटी मंगावी લીધી છે તો ટેન્શન की कोई बात नहीं. વાહ, હવે એ માટીનો આપણે ગબ્બર બનાવીએ અને પછી એની આસપાસ ગરબા કરીએ. ચલો. હા, ચલો, હું શીખવાડું ગરબા. ચલો. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો ને તો જો ગમ્યો હોય તો આને લાઈક કરો, મારો ઈમેલ આઈડી મળશે. सर मिट्टी, આને શેર કરો મારી લોકેશન મળશે. सर मिट्टी. અને ધ ફાફડા ટોકીઝને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મારો પર્સનલ કોન્ટેક્ટ નંબર મળશે. सर मिट्टी. હવે મને મિટ્ટી નથી જોઈતી.
અરે ભાગ 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 ભાગ. હે આને તો હાર્દિકના દાંડિયા ઉખાડી નાખ્યા.